હું તારા હારે જ બોલો કે જય શ્રી કૃષ્ણ મામા બોલજો અંદર. ઓલરાઈટ ગાઈસ, તો મારા મામા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચ્છા, જય શ્રી કૃષ્ણ. જનકા મામા આમોદ થી આવ્યા છે, સ્પેશિયલ ગામડે. જનક નામ છે એમનું. તેમનું નામ જનક છે. કોના દીકરા છે? ધનજીભાઈ લીલાબેન ના લીલાબેન ધનજી. ના ભત્રીજો એમનો ભત્રીજો છે. શું નામ છે? અરે યાર, એમના પપ્પા નો એને દીધી છે બધા. અમારા મામી છે. હમણાં જ નવા પરણીને લાયા છે એમને. 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા. અમને આજે મળે. આજે મળ્યા. ફર્સ્ટ ટાઈમ. First time. બોલો તમે. કાઈ બોલું? કઈ બી બોલો ને, જેથી કરીને કઈ સારું લાગે અમને. હા, તો દેખાતી નહીં મારે. દેખાય તો મેં એડિટ કરી એટલે બધું દેખાય. હા? દેખાશે. હું નહીં બેઠો દેખાવડાવવા. પછી બોલો, અમે તમને અમદાવાદમાં આવીને કેવું લાગી રહ્યું છે અત્યારે? બહુ સારું લાગે. અમે હમણાં જ નાસ્તો કરીને આયા. હા, પહેલી વાર અમદાવાદ આવી છે. પહેલી વાર અમદાવાદ આવ્યા. કાલે ફરવા જવાનું છે. કાંકરિયા રિવરફ્રન્ટ. તો ને હું ને એમને કાંકરિયા રિવરફ્રન્ટ તો ના પાડે છે, પણ એમ કહો કાંકરિયા તો લે જ જવા દે. તમારે શું કેવું છે એ હા, વાતમાં? કાંકરિયા ટેસ્ટર અમે કાંકરિયા ફરવા માટે જ અમે આવ્યા. એટલે અમને મળવા નહીં. તમે કાંકરિયા ફરવા આવ્યા છો એવું જ કોઈ ટપ્પો ગયા અમને મળવા મૂકે નથી કાંકરિયા. આવ્યા. કાંકરિયા ફરવા આવ્યા છે ટેસ્ટર માટે. ટેસ્ટરમાં. અમે બે કપલ પણ આ લોકો ના, મને દિવાળી ના ટાઈમ પર મામા બાપા બાજી લઈ આવ્યા. કબાબમાં અડ્ડી બની ગયા. અમે કપલ ફરવા આવ્યા હતા અમે એના અમારી ઘરના રાખીશું. તમે લોકો તમે ફરજો. મારી અમદાવાદ છે. હા, ના એ લોકોને મને વચ્ચે આમ શું કે મામાએ મેસેજ મોકલ્યો હતો મને કે હું આવું છું કે. હા. પછી ખબર ને દિવાળી પછી ખોવાઈ જ ગયા, પછી કઈ દેખાયો જ નહીં. દિવાળીમાં અનુરાગ જોડે મેટર થઈ ગયેલી. એવું છે. જમી લીધું જનકામ? જમીન શું ખાધું? બિરયાની. એવી તમે એક તો ખદડાગીરી કરી. જમી. ખાધે મેં એમને શું કર્યું? ખાધી ને પાણી ને તે તો જોયું જ ને, તું હતો જ ને. તે મારે જેટલું ખવાય એટલું ખાવ ને ભાઈ. એ બધું ના પોવાય. અમદાવાદ મારે રાખવાનું છે. મને ના લાગે તમે યાર ખાધું નહીં ને. ના મેં બરાબર. તમારે શરમમાં તો મામી બી ના ખાધું. મેં તો ઘરે અમને તો મેં તો દેખ્યું જ નહીં. પછી કે 3 રોટલી તું ખાઓ, 3 રોટલી 2 કિલો પનીર ખાધું. 440 નું પણ. અમદાવાદમાં સસ્તું આવે. અમદાવાદ તો તમારા ગામડા મોંઘું મળે છે એમ? કેટલું મોંઘું? 600. ના હોય. હા તો હું ના મારો મામી કે હા આમી ભરે હા તો બોમ્બે સસ્તું હોય. બોમ્બે માં કેટલું છે? ઘરે બનાવીએ છીએ અમે પણ. બે હારું મારી વાત તો આપડે જનકામાં. હું શું કેવું, આવો તમે આ બાજુ અહીંયા ખુરશી પર આવી જાય. તમારો પોડકાસ્ટ હવા લાગે છે એમને. બે અહીંયા બી હવા લગાવડાવું છું. ઉભો થઈને એમને બે આવો યાર. આવો તમે જાણે અમારી એનું ઇન્ટરવ્યુ લેતા હોય. હા, તો તમારું ઇન્ટરવ્યુ લઈએ ને, આ ચોંપડી રાખો. સ્ક્રિપ્ટ તમારું સ્ક્રિપ્ટ છે શું? તમારા મમ્મીને બ્લોક મળે? She is my mother. આઉટ ઓફ કન્ટ્રી થી આયા. બહુ પાવરફુલ. ખાધું અમે શું ખાધું? ચિકન લઈ આવ્યો. પછી કાલે કાંકરિયા તલાવ લઈ જવાનું છે. કાલે લઈ જવાના છે એમને, કાંકરે લઈ જવાના. અને અમે કાંકરિયા તલાવ ફરવા જઈશું. મારી વાઈફ અને આ તમારું નામ શું છે? મારું નામ લીલાબેન છે હા. અને એનું બોમ્બે સગે કરવાની છે. બોમ્બે છે કે કોની? રોહનભાઈ ની બોમ્બે માં સગે કરવાની છે અને પછી ટ્રેન માં જવાના છે બોમ્બે. એવું પાછું તારા અરે બધું છોડો. તમારા લોકોને તો લવ મેરેજ છે બરાબર? તો તમે લોકો મળ્યા હતા કા? ડાબા વાળી ચાલી. સિરિયસલી હું સિરિયસલી પૂછી રહ્યો. મારી સામે અમે ખરા તું વાત કરાય. બોલો. લવ મેરેજ છે પણ બોમ્બે જાણ લઈને ગયેલા. પણ મળ્યા હતા ક્યાં પેલા? બહુ મચ્છર હતા બોમ્બે. તમારા ઘેર જ હતા. બોરવેલીમાં મળતો તો જગ. હા, પછી અમે લવ પછી અમે આવો કરતા ફરજ. પછી હમણાં લગ્ન થયા. આમાં કોઈ 5 2 વર્ષ તો ભેગા થઈ જાય. વાહ યાર. તો તમે લોકો કहाँ મળ્યા હતા? બોરીવલી? एक आठ रेलवे स्टेशन वो गाइस लोग को पता चल गया होगा कि हम लोग का ये क्या है। गाइस लोग जानते हैं हमारी हाँ બધા જાણે છે બધા. એવું તો તમે તો પાછા બહુ વર્લ્ડ ફેમસ સલમાન ને સોર્યા ને કા બધા ઓળખે. અક્ષય કુમાર કોને યાર કોને? સિરિયસલી તમે પહેલી વાર કામ બોરીવલી ટ્રેનમાં ભટકાયા. ટ્રેનમાં ભટકાયા? ટ્રેન માં લવ થઈ ગયેલો આમ હાથ આપ્યો
શાહરુખ ખાન ટન 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 ફોન નંબર એક્સચેન્જ થઈ ગયો અમારો. પછી પછી શું મળ્યા, લવ થઈ ગયો ને લગ્ન કરી. એકદમ થી લવ થઈ ગયો, ચાલતા ઘોડા લો. હા, પહેલી નજરનો પ્રેમ છે મારે. પહેલી નજર પલક ઝપકાઈ કે નથી ઝપકાઈ? કઈ નહીં જતો. આ પ્રેમ છે સાહેબ, આનું નામ પ્રેમ છે. પછી એના પપ્પા ના કહેતા હતા બેટા કે છે બોમ્બે ની છોકરી ગામડામાં નહીં રહે કે. ગામડામાં ના રે, સાચી વાત. આ બોમ્બે ની છોરી ગામડામાં ના રે. મારું ગામડાનું દિલ ને બોમ્બે વાળી છોરી છે ની છોરી. બરોબર છે. પછી શું કહેતા હતા ધનજીના ના? શું કીધું? માહા થતા દાદાજી માહા થતા. નાના માસા જાય તો માસા. નાના કેસા શું ખોટા? હું માસા નહીં કહેતો. તમે બોલે ને ધનજીના ને બીજું શું કે? પછી એક ઇસકે પાપા છે. પછી શું કહેતા હતા મને? એવું કહેતા હતા કે રોટલા ના નહીં પરણી. બનાવવાના. મારા ઘરમાં જ બાજરીના રોટલા બનાવવાના, પછી ગામમાં કામ કરવાનું, ચૂલે ખાવા ચૂલા બનાવવાનું, ખાવા બનાવવાનું, ચૂલા ફૂંકવાના, પાણી ભરવાનું. પાણી ભરવાનું, ક્ષેત્રે પાણી ભરવા જવાનું, ક્ષેત્ર વાળવાનું. પછી પછી હા પપ્પા હું કરીશ. શું કરીશ? એવું કહી દીધું કે હા પપ્પા હું આ બધું કામ કરીશ. હા, એ છોકરીને અહીંયા આગળ ટ્રાન્સફર કરી દીધી એના બાપા. उसके बाद क्या हुआ? એના બાપા લગન કરી લાશ. એટલે બોમ્બે થી શિફ્ટ કર્યા હતા, હવે ટ્રાન્સફર બિચારા શિફ્ટ બોલવા ગયા. આ મુસીબત ને તમે લઈ જાઓ એવું કીધું. એવું કીધું. એ પલાઈ એ ગયા. આખા ગામની વાય વચ્ચે રોઈને વાય થાય એમ. હા, રોજે આરોડી યાર મને લઈને જ જાઓ કે નકર મારે નહીં રહેવું. બરાબર. તો તમારા પપ્પા કેટલા ખુશ હતા તમારા લગ્ન થી? બહુ. એટલે વિચારા કે આ પીને પત્તા જોવે. અમદાવાદમાં કે એકલો ફર્યું. હા, અમદાવાદમાં એકલો ફરું. અંકતાર્યા. મારો છોકરો કે બોમ્બે માં એકલો ફરું છું. અંકતાર્યા પછી. જો તમારા મમ્મી પપ્પા શું કે જનકા મામા ये छोकरा લવ મેરેજ થયા તો તમને કોઈ બોલતા નતા કોઈ? ये हमारा लड़का है, ये बॉम्बे में आके दारू पीता है. અમારા ઘરના માણસો એમ કે હા. કે છોકરી ફરી જશે તો આપણને પોલીસ પકડી દેશે. પકડી જશે, પકડી જશે. ઘરના માણસો, હા હા. અમારા ઘરના માણસો એમ કે છોકરી ફરી જશે, ગરમ તારા પહાડા ભરાઈ જશે. જનક ના પાળા પકડી જશે. પછી પણ છોકરી જનક કોરાતી, પછી એને મળવા જતી હતી. પછી છો मजा आया दीदी. પછી હું જનક ની આગળ લડવા મળી. જનક ને આવું થશે તો કે ના મમ્મી लाइक છોકરી कौन મારી था કોરા. मम्मी है? आमनी मम्मी. એ મારી કોરા છોકરી છે કે તારી મમ્મી ફોન આવ્યો હતો મુંબઈ. આમના સાસુમાની વાત કરી ને એમના સાસુમાની વાત ફોન પણ આવી ગયો. આ પ્રેમ છે સાહેબ, આ પ્રેમ છે. બોમ્બે અમે પહેલી વાર મળ્યા હતા એનો ફોટો તમે જોઈ શકો. અરે વાહ. जन्मानी प्यारी तो જે કોઈ ઓળખી ના જાય ને એટલે डाकीना आया था. હા, મળવા માટે. મળવા कहाँ आया था? जूबी બતાડો તો બતાડો તો બતાડો તો પાછો. ये चौपाटी आया था. હવે કરવો પડશે ગાઈ. ત્યાં લઈ લે ને તારે. હા, લઈ લો લઈ લો. चौपाटी में हम लोग गए थे ब्लॉग में તારું શું કેવું છે? તું ખુશ છું આ લોકોના લગન થી? માતા કી આવું કોઈને ચંગા રાખે. બરોબર છે. हमने हावी हाउ ग्राम में खिचड़ी मस्ती બોલ દો કેવું 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 બોલે બોલે બોલે. ग्राम खिचड़ी इकडे दाबा નથી લાગુ. ते दाला જનકામાં વિમાન જે ચોકી છે ये हमने એમનું જ ઉડી રહ્યું છે. खाली પેલું હવા પડા ગયું પેટો ભરાવા. તો તમે દર્શનાની સ્ટોરી બી મૂકી હતી. મને તો મારી તો કોઈ મારી કોઈ મૂકે તો કઈ ખબર પડે કાં મૂકીશ. મારી વાત સાંભળો જનકામાં મામી, હું શું કેવું છું, આપણે કાંકરિયા કાલે જઈશું. આજે ચાંદખેડા જતા રહીએ નાના લોકોના ઘરે, ના કાલે જતા રહીશું. મામાને કીધું તમે અહીંયા આવો તો નથી આવતા. તો મામાના ઘેર નહીં, મામા મારા ઘેર નહીં, નાનો નહીં ને એ પતી ગયું. પણ આ શું કે છે કે શું તા ગાડી જવાનું કાકરિયા હા, કાંકરિયા નહીં ચાંદખેડા. હું કેવું છું તમે ચાંદખેડા હેડો. શા નહીં જાવ? કમ નહીં જવું કારણ શું? અમને કાકરિયા કોઈ અમારે આજે કાકરિયા ફરવું છે. એ મારી આજે તમને કોઈ દીધો કાકરિયા. બૈરીને જો બોલ દે વહી કરે કે હમ. પતી ગયો. મારી વાત સાંભળો. પુષ્પા રાજને પૂરા સીએમ બદલ દિયા તો हम पूरा काकरिया बदल देंगे. જોયું પુષ્પા? ये तो गेम में ही पड़ा है इसको जान તારો ગેમનો ગાંડો. મારી વાત સાંભળો, હું શું કેવું છું, આપણે કાલે જઈએ. जब किसी का सुनना नहीं है हम हमें बाकी पानी कम है
એવું પાછું એસા હે હું જો કાલે કેવું છું ને, કાલે તમે રજા પાડી દેજો. કાલે તાત્કાલિક હવારમાં સોરી ગાઈસ. કાલે હવારમાં રજા પાડી દેજો અને તમારા સાહેબને એવું કહેજો કે મારા માહો મરી ગયો કે આપાતકાલિક કે. એટલે સાહેબ કે મને રજા જોઈશે જ કે મારે અમદાવાદ જવું પડશે હવે. हम शादी कौन सी साल में हुई? 2021 से 22. બતાવો 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 બતાવો. हाँ अहमदाबाद में से अहमदाबाद में સ્ટોરી સ્ટોરી બહુ દિવસ મેં તો તમને ખાલી ફોટામાં જ જોયા હતા. મેં તમને અત્યારે પહેલી વાર લાઈવ જોયા. લગ્નમાં ના એમ તમારી ગયું આ કઈ છોકરી છે? યા દર્શના જ છે. યા દર્શના બધા 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 ફોટો તો બતાવો બ્લોગ બ્લોગમાં ફોટો બધા બધા गाइस ये दसना देखो कितनी छोटी थी. दसना वो ना है. કઈ સાલનો છે પણ દેખો તો 2022 22 માં આટલી નાની લાગતી. ચાલ दसना દર્શના આઈ 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 બહુ નાની. આજે આપણે ચાંદખેડા જઈએ. આજનો દિવસ જેમ તેમ કરી આજનો રાત કાઢી નાખીએ અને તમે રાત્રે આવીને મારા ઘરે. बहुत होती है हमको. કેન્સર તે એમના કરતો એસી બધું જ છે. પાવરફુલ એસી છે. नहीं हमको इसी કેન્સર कैंसर. શું કેન્સર? हमको हमारा ढाबा चाहिए ધાબા છે. હા તો આપણું પટેલ મિલ નું છે ને ધાબુ યાર. અને એમનું બી રો હાઉસ છે, ટેનામેન્ટ છે. हम जाएंगे काकरिया. चले रेपिडो पर. રેપિડો કરો. હું બી જોઉં છું અહીંયા એન્ટર કીધા થાય છે અંદર રેપિડો. चिराग नहीं आता है हमारे चिराग है ना चिराग. ચિરાગ ના ઘરો છે ના મોકલાય મારે झूठ યાર. बोल के चला गया वो हाँ, ચાલો पता नहीं तो उसका नंबर लेता हूँ ना मैं. फोन घुमाता हूँ उसको वंटर और वो काना को भी वंटर को घुमाता हूँ. दूरी लगा देता हूँ. એ વિશ્વાસે ના મોકલાય મને ડર લાગે છે. ત્યાં તમને ખોરી બોલી મેં વસ્તુ કહું, આપણી જોડે આવનારા માણસ છે ને હેર બનાના કારણ તો મારે જવું જરૂરી છે. આ છે કાલે તો બહુ મેસેજ કરતો હા કરીએ એટલે આ છે ને અને આ બનાવવાના ચક્કર છે. બે બનાવવાના ચક્કર નહીં પણ પેલા લોકો આપા મેં કાલે બી શું કીધું કે કાલે જઈશું. આપણે તો જવાન નંબર એ ને એ ગયડા પણ એ ગયડાનો અટક આવ્યું બિચાર. અમને તો શું કર્યું. અટક આવી જાવ. અટક આવ્યો હારા છે પતી ગયું. એટલે મારે ત્યાં જવું જરૂરી છે. ના જરૂરી. કાલે જતો હા અત્યારે કાલે મારે જ કાલે કોઈ જશે ને એટલે હું કહી દઉં છું. જરૂરી આપણા કામની ભાઈ મામાને આગળ કાકરે યાર કાલે કઈ નવી જગ્યાએ જઈએ આપણે ફરવા. શું કેવું? હા તો રાતનું નક્કી કર્યું તું કોઈ કેન્સર હા ભાઈ મેં કઈ જવા દે. ભાણો કે છે તો ફાઇનલ આપણે ચાલે. આ ભાણો અત્યારે આડો ફાટે છે. ફાટા ફાટા ક્યાં હોતા એ આડા ફાટે. એટલે આડા ફાટવાનો વાત નહીં યાર. હું શું કેવું આજે તાજે એ બાને તમે પેલું એ ચાંદખેડા બી જોઈ લો એમ. ના ના મેં બહુ પેલા જોયેલું છે. મને હવે ચાલે. અરે ત્યાં ગાડી લાઇટિંગ વાઇટિંગ જોરદાર છે. મને કાંકરિયાની લાઇટિંગ ગમે છે. હું બધા ફરવા જઈશ તો કાંકરિયા જઈશ. નહીં તો પછી મારે છે ને મોડો મારે બૈરી લઈ સીધું આમ જ સીધું આમોદ નહીં. હારું જોઈ પેલા મામા છે એમાં ઓય સુનતા મેં જેટ છે જેટ. મામા નહીં જીત છે. જમી લીધી તો ખાઈ લો તમે. આવો ને સુનતા મેં કેવા હો. હવે તું તો તાપની સખત તાપ છે ને આજ તો. આજે બહુ શું બહુ તાપ છે. સારું છે એસી છે. હું કાલે જઈએ અને કાલે બધા જ ભાઈ જો કોઈ આવશે નહીં તો બી આપણે 4-5 જણ જઈને શું કરીશું. જ્યાં હું હોઈશ ત્યાં બધા આવશે. એ એટલા ભાઈ તમને યાર ભાઈ હવે બહુ તમે મજા આવશો ને તમે ક્યાં અમારી જોડે આવશો ને હાક ના. કાલે તાન આયા હવે યાદ મારું મારે કશું જ નહીં કેવું સુનિતા અમીન ખાલી આવશે હા કે નાખો બસ અમારી જોડે બસ. કાલે કાલે બપોરમાં 1 વાગે નોકરી થી રજા તો માની લો. એ તો રજા થઈ ગઈ એમની ફાઇનલ. હા, કાલે અત્યારે હમણાં બસ જો પતી ગઈ. એનું ખબર છે હવે તો ઘરે કાલે પકડી જતા રહેશે હવે 1-2 વાગે જ તમે હું કલાના નહીં એવું કહી રહ્યો છું લલી જોડે. ફરવા લલિત કાંકરે જવાનું કે હું એવું કેવું કર્યો ચાંદખેડા જતે નાનાની ખબર કાઢતા બરોબર અને કાલ સુધી અહીંયા જ છે તો મેં કીધું કાલે જઈએ ને ચાંદખેડા. જો કલાનાની હામી ભરી દીધી કે હા બરોબર છે બરોબર છે બરોબર છે બોલો ને. આજે એટલા
ભાઈ મારા આખરે હું એનો બ્લોગ ચાલુ મારા આખરે ભાઈ નાની જોડે વાત કરીને એવું કેવું પડશે કે બંકાની રીતે પટ્ટો કાઢો તમે અને ટીકાવો. નાની નાખે છે નાની નાખ્યા છે, નાની પોતે જ નાખ્યા છે કે આપણે કઈ નીકળે અને કામમાં જવાનું મારે અને આપણે તો ઘેર છે એમ કે એના લઈ જાય કે તમે રજા કેવી દેવાનું કે મારો માવ મરી ગયો યાર કે આપાતકાલિક રજા જોઈએ છે મને. અમારે એવી રજા મારેવાની રજા જોઈએ. હાલ છે તો હું નહીં બેઠો, ચિંતા શું લ્યા કરું. કોક રડા કરે બધા આમ તો મળો રજા તો હું બોલાવું છું કોકને રોડાવવા માટે ફટાફટ. રડાવો બધા. શું કહો છો બોલે સિરિયસલી મસ્તી નહીં હવે તો સિરિયસ. સિરિયસલી મારે આજે કાંકરિયા જવું છે. મામી છે કે હા મામી જો ના પાડી દીધી કે નહીં જવું. ને કઈ ના કઈ જવું છે કઈ જવું? કાકરિયા. ઓલરાઇટ ગાઈઝ, ઇટ્સ યોર બોય ચિકના રોહન સોલંકી જી. તો કેમ છો મારા વાલા મિત્રો? તો આમોદ ગામથી મારા મામા અહીંયા ગાડી અમદાવાદમાં આજે સ્પેશિયલ કાંકરિયા ફરવા માટે. કાંકરિયા રિવરફ્રન્ટ તો મેં કીધું ચલો ઠીક છે પણ તમને કાંકરિયા મસ્ત ફેવરી કાઢો. મામાનો રિશ્તો કેવો છે મારી જોડે કે મારી જે મમ્મી છે ને એમના મમ્મી એટલે મારી નાની, મારા નાનીના બેન સગા બેન એમના છોકરાઓ એટલે મારા મમ્મીના ભાઈ, માસી મમ્મીને થાય માસી, બરાબર? એટલે મારા માસીના મમ્મીના માસીના છોકરા એટલે મારા રહે છે મામા. એ લોકો છે ગામથી આવ્યા છે. મેં કીધું એટલે એમને સ્પેશિયલ મને એટલું જ કીધું કે કાંકરિયા ફરવા માટે અમે લોકો આવ્યા. તો મેં કીધું વાંધો નહીં, તમે લોકો આવો શાંતિથી, અમે એમનું વેકેશન ચાલી રહ્યું છે. તો કે સારું વાંધો નહીં, તમે એમને કાંકરિયા ફરવા લઈ જઈ રહ્યો છો. જોઈએ જ છે અહીંયા ઇન્ડિયા બુલ્સમાં આવ્યો દર્શન લેવા માટે. અમે સવારના અમે બધા અહીંયા ઇન્ડિયા બુલ્સમાં જ હતા પણ તૈયાર વૈયાર થવા ઘર ગયા. હવે જોઈએ ત્યાં કાંકરિયા જઈએ અને કાંકરિયા વિડીયો લઈએ. ઓકે, લેટ્સ સો ફાઇન. એ તો હું કઈ બોલી રહ્યો હતો દર્શના. બોલ તારે કઈ કહેવાનું છે બોલ. દર્શના કશું નહીં કહેવા માંગતી. ગાઈસ મારા મામા અને મારા મામી ફર્સ્ટ ટાઈમ અહીંયા આયા હતા અમદાવાદમાં. ના, મામા તો આવી ગયા છે, મામી નતા આયા અમદાવાદ. હાઈ કરી દીધી બુક છે. કેબ બી બુક થઈ ગઈ છે. આવી ઓ માય ગોડ. તારી કેબ કીધું ફોર વ્હીલ કરીએ. હવે તમને કેવું લાગી રહ્યું ત્યાં જવા માટે? બહુ સારું લાગે છે. જીડી કઈ કીધું ને ચશ્મા વસવામાં ઓકે સલમાન નો લુક મારી નીકળ્યા છે. પહેલી બાર જબ પ્યાર કિસી સે હોતા હૈ. આ ચશ્મા કઈ ચૂલા લાગી રહ્યા છે, ગંદા લાગી રહ્યા છે. કઈ નહીં તો ગાઈસ અમે લોકો જઈ રહ્યા છો. તો અમે લોકો જઈએ છીએ ત્યાં ગાડી કાંકરિયા લેક પર મળી. ઓકે બાય. રાઈટ, તો અમે લોકો પહોંચી ગયા છે લેક કાંકરિયા લેક. બહારનો નજારો, ગેટ નંબર 4 રસ્તા સાથે જીડી. હવે 3 જણા અને પેલા લોકો આગળ જતા રહ્યા છે. હમણાં ટ્રાફિક બહુ નડ્યું રસ્તામાં, તે હવે જઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ અમે લોકો ને ટિકિટ વિકેટ બધું કમ્પ્લીટ કરાવી. ટિકિટ બી મેં જ લીધી, એટલે મેં લીધી ને મારો ફ્રેન્ડ અર્જુન અહીંયા ગાડીનો ઓનર છે. તમે અર્જુનને કીધું કે અર્જુન તું મને અંદર લેવડાય, તો સિક્યોરિટી ગાર્ડ અર્જુને વાત કરીને અંદર એન્ટ્રી અપાવડાવી દીધી. એટલે ફ્રી એન્ટ્રી થઈ ગઈ અમારી. એમ તો એ અમારી ગેંગ, મારા મામી, નાની, મમ્મી દર્શના અને મામા ના પેલો ભાઈ આપણો નાનો. તમારે તો સારું ને બહુ ઊંચી હાઈટ છે એટલે જા મારું કાંકરિયા લેક મજબૂત. દર્શના કેવું લાગે? ફ્રી ની ટિકિટ માં અંદર આવી, ફ્રી ની ટિકિટ માં આવીને તો બધા અહીંયા ખાલી જગ્યા. હા બરાબર, બે જાઓ ફોટો પાડી. હા એના તો પહેલી વાર આવ્યા તો કાંકરિયા? બીજી વાર? બે હું તો મોટો જ અહીંયા થયો. શું લાગે છે કાંકરિયા લેક? તમે અમદાવાદમાં પહેલી વાર આવ્યા? મને તો ખબર જ નથી. ફોટો ફોટો નહીં તો કૂદવાના બધું નીચેથી દેખાય.
કઈ બાજુ આ તો આમ ફરીએ પછી દેખીએ ને મારા પપ્પાએ કીધું એનું આ બાજુ હશે. મને તો ડર લાગે છે હવે વિમાન શોધી છે. હું વિમાન ઉધી રહ્યો ઉડતું ઉડતું આ ગયું કા હા કઈ ના જાય મારા મમ્મી લોકો ક્યાં સોડા પીવા ગયા છે. સોડા પીવો ભાઈ અહીંયા ગાડી પોષણ થઈ ગયું છે. અહીંયા સોડા ચાલો ગાઈસ આખું કાંકરિયા ફરી જવાય આમાં બે હોય ને તો આખું કાંકરિયા તમને રાઉન્ડ મારે આપડે સોરી અમારા જિલ્લા હા હા એમ સમજે કાચનો દસનાનું માનવું નહીં મારું માનીને કેવું એટલું જ કે મારા મામીને એમાં બી એવું છે તેમની જિમ્મેદારી પર મારી જિમ્મેદારી નહીં પબ્લિક તો પૂરી આમાં નથી ખબર શું થઈ ગયું છે તો અત્યારે આપણે પ્રાણી સંગ્રહાલય ચાલો આ તો નહીં જો ગાર્ડન હમણાં નથી ના લે આબી નહીં અંધારામાં ટ્રાન્સપરન્ટ બલૂન ના દેખાય એટલે બંધ કરી સાચી વાત. દિવસ ના એ પેલો જ ને આર પાર દેખાય એ જ અને પાણીની અંદર તમે આપણે અંદર જવાનું અંદર બિહાર દે અને પછી હવા પૂરી પછી છોડ દો એ જ વાળું હવે પડી ગયા એ તો બહુ વર્ષો પહેલા જોડે છે તો ફરી લેજો તો ખાસ ફોટો હોય છે અહીંયા જ ગાડી હોય છે આ રોડ ઉપર જ હોય તો ખબર નહીં અત્યારે ખબર બની જગ્યા રાત પડે બંધ કરી દેતા હોય કોને ખબર દેખાય બે આ લોકો કોણ ખાવા ગયા કે આ લોકો શું લઈ રહ્યા છે આઈસ્ક્રીમ છે કે સોફ્ટી છે સોફ્ટી ખાવી શું કે ચલા યાર ઝૂમાં બે ખોલો ને હેડો હું જ ખોલું છું આટી જા લે 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 બસ આવો કઈ હેડો તમે ગાઈસ જોઈ શકો છો બેથી હવા ગયો તો 10 લોકો ફોટા જોતા હતા મારા હીરો ફોટા જોઈ રહ્યા હતા કોઈ કઈ નહીં ખાલી આ તો બસ અહીંથી બહાર એક્ઝિટ આવી જશે એ આઈડ્યો એ ફોટા પડાવવા તો આઈડ્યો મસ્ત જનકામાં માણસ હા પિંજર એકા પંછી મારો ફોટો પાડ બસ હું ફોટો પડાવો છે ડાવડી ઉકાળો ને એના ડોરાના જો ફોટો પાડો હું અંદર જઉં ના અંદર ના જતા કોઈ જશે તો બોલશે ખાલી બીજું કઈ ફોટો પાડ સહજુ પણ એક સેકન્ડ 10 ને એમ ના તમને ના ખબર અમે અંગૂઠા છે આપણે અમે ગ્રેજ્યુએટ અંગૂઠા છે ये बस 10 ना 1 सेकंड डिस्प्ले ડિસ્પ્લે જો પેલો આ रुक सर्च कर કાંકરિયા તળાવ તો આ શું હતું આ તું બહાર જઈશ એટલે કાંકરિયા તલાવ જ આવી જશે નેટવર્ક નહીં જો કર દે સ્ટાર્ટ ઇટ પણ ના આપણે સ્ટાર્ટ કરવાની બસ સ્ટાર્ટ કરવાનું એ થઈ જાય સ્ટાર્ટ रुक EMTS BATS क्रिएटर तेरे बिना हाथ में लीधो सारू थયું अभी कांकरिया घूमने जा रहे हैं। कांकरिया फरवा आया છે અને વાઘસી બતાવવાને અતન ચિત્તો બતાવી દીધો વાઘસી તો બતાવે નહીં અમને અને ખાલી ચિત્તો બતાવી દીધો નાયકના પ્રાણી વાર્તાઓ ચિત્તો હતો એ ચિત્તો બતાવ્યો અને વાઘ બતાવવાનું કીધું તો કે વાઘ
ખાલી એ બનાવે છે અમને લોકોને. આવું કેવું હોય, આવું હોય કોઈ ગામડામાંથી આવ્યું હોય તમારો વાત અને આવું કરે તો ચાલે ખરું? ગાઈસ સવારમાં આવું ચીચુ ખાય છે. અમે આઈસ્ક્રીમ ખાઈ ગયા. જોઈ શકો છો બધા આઈસ્ક્રીમ હું મમ્મી ખીચું ખાઈએ છીએ અને આઈસ્ક્રીમ બી ખાઈને બેઠા. હવે રાઈડમાં બેસવાનો ટાઈમ આવ્યો. राइड में ये लड़की ना बोल रही है राइड में नहीं बैठने का, गर्मी बहुत लग रही है. और ये मेरी अम्मा भी રાખો હેડો સગો કઈ જા કોણ સી બને वो हमारा गुंडा है देखो. और ये बोल ઓય ये छोकरी हंस रही है. बहुत हंसी आती है. भैया मेरा લેવું તો કઈ हाय. બેસવાનું છે અમને, આવ્યું ને આ ટાવરમાં પણ વિડીયો કોણ ઉતારે? આપણે જ ઉતારીશું બીજું શું. અમે આવજો ઉપર. તમે લોકો મોન લેતા જાજો. ચલો તમે. ચલો ગાડો. તમે લોકો આ ગ્લાસ ટાવર બેસવા માટે કેટલા એ લીફ છે? ચાલ ચાલ લીફ છે. ચાલ ચલ ચલ ચાલ ચાલ ચલ ચલ. આ ઉપર જવા માટે તમે લોકો કેટલા એક્સાઇટેડ? શું કીધું તમે આમ ચાલતા આવી જાવ છું, વાંધો નહીં. હું ચાલતા આવી હા એને એક ટાઈમ હોય છે. પૈસા તો ફ્રીઝ કરો ના એટલો જ. 200 ટિકિટ છે પણ મામી ઉમંગ લઈને આવ્યા છે. મામા લઈને જાઓ હવે તો લઈને જવું પડશે યાર. લઈ જાઓ તમે 2 માણસ જતા જાઓ યાર. એટલે ખાલી વિડીયો લેતા હો ચંગા એ હેડો 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 કે આપણું કામ જ નહીં કે ક્લાસ જ નહીં. બાળકો માટે ના 3 વર્ષથી ઓછી ઉંમરવાળા માટે. હવે મારા વિડીયોમાં કોપી ટાઈટ આવી જાય ગીતો ના વગાડો. તેરી એ સજા. ફ્રી લખ્યું છે ફ્રી એન્ટ્રી. ચડી જાવ હેડો મમ્મી. ₹80 મામા મામા ₹80 કોઈ બી રાઈડ નહીં. નાના નાના છોકરાની તો નહીં લાગે. જાય 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 એક બાર જો જાય જવાની. કેવું લાગે દર્શના? તો ઘરે એવું હતું ખોટા હમણાં દોડા દોડ કરાવવા કશું જ ના. ઉપરથી મારતા આમાં બેવાની ઈચ્છા છે. નાવડામાં હવ મજા આવે 2 ઘડી. આમાં હું તો આમાં તૈયારી કરી રહ્યો છું આની. એમાં તો ભાઈ મારી બી થોડીક થોડીક એમ થોડીક થોડીક મારી બી ફાટી રહી. એમ તો ડર તો નહીં લાગતી પણ એમ કરું ડર લાગે છે. મમ્મી બોલ. હા હું તો બી અલ્લાહ તો કઈ નહીં થાય ને. તો જાઉં છું હું તો. બોલો જનકામાં તમે આવો છો કે નહીં આવતા? હું આવવાનો છું. એ તો તમારી ફાટે છે ને. તમે લઈ લો હું તમને ઓનલાઈન નાખી દઉં છું મારા. ડર ગયા
આ તો ઓનલાઈન નાખી દો ને એવું જ કહી રહ્યો છું તમને કોને આવું જો 3 ટિકિટ લઈ લીધી છે હું મામી અને બંકો પેલો શું કહે જઈએ જો 3 ટિકિટ હા કને છે ને એ હા લે મમ્મી ચલો લે ટિકિટ લાઈન બહુ લાંબી છે રાઈડ માં આવી ગયા મામી રાઈડ માં આવી ગયા કોણ છે એ પેલી બાજુ છે આમ પકડી લેવાનું યાર કઈ ના થાય ડર લાગે છે કેવું લાગે છે આ છેલ્લામાં ડર લાગી જો મીર તું મને કહેતો હતો ને કે મને ડર લાગે મને ડર નહીં લાગતી દોસ્ત એ શું થયું ના વાર લાગે અમે કેવું લાગ્યું આ બસ મજા આવી શું લેવાની ઈચ્છા કરી બેકગ્રાઉન્ડમાં આવી જાઓ બેકગ્રાઉન્ડમાં મજા આવશે આમાં તો થોડું પેટનું પાણી હલી ગયું એટલું બધું બી ડર નથી લાગતી પણ સારું લાગે ચલો હેડો જો ભૂલ્યાનો ભાન નહીં હજી ચાણસ વળી જાઓ અહીંથી હજી ચાણસ વળી જાઓ બધા ચક્કર ખાઈ રહ્યા છે અંદર હા જો હવે ચક્કર ખાતા ખાતા ડર ક્યાં ગઈ